हेलो मित्रों, तो स्वागत है तमारू अपना नवा ब्लॉग में। अने हूँ आज मेणेज गामनी अंदर आपणे जे हनुमान मंदिर है त्यां एक मूर्ति बनेली है। तमे मारी पाछळ जोई शको छो। मूर्ति આપણે જે મેળામાં ગયા હતા ને સીતારામ બાપુ, તો જે સીતારામ બાપુ હતા એમણે જ કંઈક 1958માં અહીંયા મૂર્તિની સ્થાપના કરેલી હતી અને પોતે જ બનાવેલી છે। આજે તમે મૂર્તિ જોઈ રહ્યા છો ને, બહુ ઊંચી છે ભાઈ। તો એ મૂર્તિ એમણે પોતે જ બનાવેલી છે અને એમની સમાધિ આપણે ત્યાં જોઈ। એમનો હજી એક આપણે બ્લોગ લાવશું અને ત્યાંના જે પૂજારી બાપુ છે એમની સાથે મળીને આખો બ્લોગ લાવશું, આખી પૂરી ડિટેલ સાથે એ બ્લોગ લાવશું। પણ પહેલાં આપણે આ વ્લોગને પૂરી રીતે જોઈ લઈએ। તો વિડીયોને છોડતા નહીં, હું તમને આખી અહીંયા મંદિરની અંદરની બધી વસ્તુ તમને હું અત્યારે આ વિડીયોમાં કેચઅપ કરીને તમને બતાવવાનો છું। મિત્રો, આ જે મંદિર તમને અત્યારે દેખાય છે બરાબર, એની બાજુમાં જ અહીંયા જો આ વાછારાનું મંદિર છે અને આ મંદિરમાં અહીંયા એક અહીંયા આંબલી છે અને એક ઝાડ આંબલીનું અહીંયા છે, તમે જોઈ શકો છો। આ બે આંબલીના ઝાડ છે, એક અહીંયા છે ને એક અહીંયા છે। હવે છે ને એમાં એવું છે કે આ આંબલીમાં છે ને તમને મીઠી આંબલી જ જોવા મળશે, આમાં ક્યાંય તમને ખાટી આંબલી નહીં લાગે। કોઈ પણ તમે આનો કાતરો તોડીને ખાશો ને તો પણ તમને ખાટું નહીં લાગે। અને પેલી આંબલી છે ને એ તમને ખાટી લાગશે, એ ક્યાંય તમને મીઠી નહીં લાગે। તો બે આંબલીનો આવો એક અહીંયા ચમત્કાર તમે આપણે એક રીતે જોઈ શકીએ। આંબલીની પાસે અહીંયા મંદિર છે, હા મંદિરને આપણે જોઈએ તો જો આ રીતનું કંઈક આપણે નજારો જોવા મળે છે। આ આંબલીઓ છે બરાબર, અને એની પાસે જ આપણે અહીંયા મંદિર છે મેણેજ ગામની અંદર। અહીંયા ગલીથી આ તમે અંદર આવો ને તો અહીંયા હનુમાન બાપાની મૂર્તિ જોવા મળે છે કે આપણે 20-25 ફૂટ જેટલી ઊંચી મૂર્તિ છે આ। અને અહીંયા એમનો જે ઇતિહાસ છે કે પરમ પૂજ્ય સંત શ્રી સીતારામ બાપુ 11/3/1958ના રોજ મેણેજ ગામે આવ્યા અને લંબે હનુમાનજી મૂર્તિનું નિર્માણ કર્યું હતું। બરાબર મિત્રો, તો ચાલો હવે આપણે અહીં દર્શન કરીએ મૂર્તિની। આપણે મંદિરની અંદર જઈએ પહેલાં। તો અહીંયા જો આ રીતની કંઈક હનુમાનજીની મૂર્તિ જોવા મળે છે, લંબે હનુમાનજી। મેણેજ ગામની અંદર આવો ને તો તમારે બસ કહેવાનું કે લંબે હનુમાનજી મંદિરે જવું છે એટલે તમને રસ્તો બતાવી દેશે લોકો। અહીંયા આ જે મૂર્તિ તમે જોઈ લો મિત્રો, આ જે મૂર્તિ તમને દેખાય છે ને એ આપણે જે સીતારામ બાપુ છે જેમનો આપણે મેળા ગયા વ્લોગમાં મેળો આખો કર્યો હતો બરાબર, જેમના નામે અત્યારે મેળો થાય છે ત્યાં ઋષિ પંચમીના દિવસે। તો એમણે જ આ ખુદે આ મૂર્તિનું નિર્માણ કરેલું હતું, એમણે જ બનાવેલી છે આખી પોતે મૂર્તિ। જુઓ, બહુ ઊંચી મૂર્તિ છે અને બહુ જોરદાર છે। અહીંયા આપણે આ રીતના કંઈક હવનકુંડ જેવું દેખાય છે ને આ લંબે હનુમાનજી કંઈક આ રીતના આપણે આખી આ મૂર્તિ દેખાય છે મિત્રો। સોલિડ અને સુપર્બ અહીંયા મૂર્તિ જોવા મળે છે। આપણે દર્શન કરી લઈએ ભગવાનના।